દ્રવ્ય સંચયનો નિયમ એનો એક આપણે ક્વેશ્ચન કરીએ, જેમાં આપણને આપી દીધું છે કે 4.2 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ 10 ગ્રામ એસિટિક એસિડ CH3COOH અને આ છે પ્રક્રિયકો. આ આપણને એટલા પ્રક્રિયક આપી દીધા છે, પ્રક્રિયક, બરાબર. હવે આપણને બીજું આપ્યું છે 12 ગ્રામ આપણને દ્રાવણ આપ્યું છે, બાકી રહેલ દ્રાવણ. અને આપણને એવું પૂછ્યું છે કે CO2 કેટલું મળશે. આ નિપજ આપી છે, આ નિપજ છે, બરાબર. તો દ્રવ્ય સંચયના નિયમ મુજબ દ્રવ્યનો સર્જન કે દ્રવ્યનો વિનાશ થતો નથી, માત્ર સ્વરૂપ બદલે. એટલે આપણે ટૂંકમાં કહીએ તો પ્રક્રિયકનું કુલ વજન ઇઝ ઇક્વલ ટુ નિપજનું કુલ વજન. તો પ્રક્રિયકનું કુલ વજન કઈ રીતે થાય? તો સોડિયમ બાયકાર્બોનેટનું કુલ વજન 4.2 ગ્રામ પ્લસ 10.0 ગ્રામ, એટલે એસિટિક એસિડનું વજન બરાબર આપણને 12 ગ્રામ દ્રાવણ મળ્યું છે અને CO2 શોધવાનું છે. તો આ બેનો સરવાળો થાય 14.2 ગ્રામ, આપણને 12 બરાબર 12 ગ્રામ પ્લસ CO2, એટલે CO2 શોધવાનું છે. તેથી CO2 ઇઝ ઇક્વલ ટુ 14.2 માઇનસ 12, તેથી 2.2 ગ્રામ CO2 મળશે, 2.2 ગ્રામ CO2 મળશે, એટલે એ જવાબ આવશે. નિશ્ચિત પ્રમાણનો નિયમ, એનો આપણે એક MCQ કરીએ. MCQમાં આપણને આપેલું છે 2.43 ગ્રામ મેગ્નેશિયમ, જેની હવા સાથે પ્રક્રિયા કરતા આપણને મળે છે 4.03 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. પહેલા પ્રયોગમાં આવું મળે છે. તો આપણે શોધવાનું રહ્યું કે એનું વજનનું પ્રમાણ કેટલું છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું કે કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે પરંતુ તેનો વજનનો ગુણોત્તર સમાન હોય છે. એટલે આપણે એનું વજન ગોતવાનું છે. તેથી આપણે મેગ્નેશિયમ આપેલું છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આપ્યું છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ માઇનસ કરો 43 ગ્રામ, તો આપણને મળશે વજન મળે, માઇનસ કરીએ તો 1.62 ગ્રામ 1.60 ગ્રામ જેટલું મળશે. 1.60 ગ્રામ ઓક્સિજન મળે. અને એવી રીતે આપણે બીજા પ્રયોગનું 1.82 ગ્રામ મેગ્નેશિયમ, જેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા 3.02 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. તો આપણે ઓક્સિજનનું પ્રમાણ ગોતવાનું છે. તો 3.02 ગ્રામ માઇનસ 1.82 ગ્રામ, એટલે આપણને મળશે સમથિંગ 1.20 ગ્રામ ઓક્સિજન મળે. આપણે ઓક્સિજન એટલે શોધ્યો કે આપણે બેનો ગુણોત્તર લેવાનો છે, મેગ્નેશિયમનો અને ઓક્સિજનનો. તો આપણને ખબર પડશે નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગુ પડે છે કે નથી પડતો. તો Mgના છેદમાં ઓક્સિજન, તેથી આપણને મળશે, પહેલામાં આપણને Mg આપણને આપેલો છે 2.43 ગ્રામ, એના છેદમાં 1.60, એટલે આપણને 1.5 ગ્રામની 1.5 મળે, બરાબર. બેનો ગુણોત્તર Mg અને બીજા પ્રયોગમાં Mg અને O ઓક્સિજન, તો એમાં આપણને Mg આપેલો છે 1.82 ગ્રામ અને એના છેદમાં 1.20 ગ્રામ ઓક્સિજન, એટલે એનો પણ આપણને 1.5 મળે. એટલે કે ગુણોત્તર સમાન છે, તેથી નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગુ પડશે. એટલે આમાં જવાબ C આવશે. થેન્ક યુ. ગુણક પ્રમાણનો નિયમ, એનો આપણે ક્વેશ્ચન કરીએ. નીચેનામાંથી કયું જોડકું ગુણક પ્રમાણનો નિયમ સાબિત કરે છે? પહેલાં તો આપણને ગુણક પ્રમાણનો નિયમ ખબર હોય છે. ગુણક પ્રમાણનો નિયમ એવું કહે છે કે જ્યારે બે તત્વો જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે છે, ત્યારે એક નિશ્ચિત અને બીજા તત્વના વજનનું પ્રમાણ સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં દર્શાવી શકાય છે. આવો નિયમ છે. એટલે આપણે જોવાનું કે તત્વ નિશ્ચિત હોવું જોઈએ. તો આમાં હાઇડ્રોજન છે, એમાં આપણને હાઇડ્રોજન આપ્યું છે, પરંતુ બીજું સંયોજન છે એમાં ડ્યુટેરિયમ થઈ ગયું, એટલે તત્વ નિશ્ચિત નથી, એટલે આ નહીં આવે. બીજામાં મેગ્નેશિયમ નિશ્ચિત છે, પરંતુ અહીંયા ઓક્સિજન છે અને અહીંયા હાઇડ્રોક્સાઇડ બની જાય છે. અહીંયા ઓક્સાઇડ, અહીંયા હાઇડ્રોક્સાઇડ, એટલે એ નહીં આવે. અહીંયા જો આવું આપ્યું હોત ને તો હાલત, મેગ્નેશિયમ ડાયોક્સાઇડ, બરોબર, એટલે આ નહીં આવે.
આનો સીમાં જવાબ મળી જાય છે આપણને, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, એટલે સી જવાબ આવશે. અને આમાં જો NaClમાં છે ને, અહીંયા Cl છે, અહીંયા Br છે, એટલે તત્વો ફરી ગયું. પરંતુ જો અહીંયા NaCl2 હોત ને તો આ જવાબ આવી શકત. ઓકે. ગેલ્યુશેકનો વાયુરૂપ કદનો નિયમ, એનો એક આપણે MCQ કરીએ. ગેલ્યુશેકનો વાયુરૂપ કદનો નિયમ નીચેનાથી કઈ પ્રક્રિયામાં લાગુ પડી શકે નહીં? આપણને આ MCQમાં સવાલમાં જવાબ આપી દીધો છે. આપણને એમ કીધું વાયુરૂપ કદનો નિયમ, બરોબર. તો આપણે એ જોવાનું કે પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા એવી છે જે વાયુરૂપ નથી, એ પ્રક્રિયા વાયુરૂપ કદનો નિયમ લાગુ નહીં પડે. એટલે આપણે અહીંયા જોઈએ તો હાઇડ્રોજનમાં હાઇડ્રોજન છે એ પણ વાયુરૂપ છે, આ પણ વાયુરૂપ છે. કાર્બન છે જે એ ઘન સ્વરૂપમાં છે, એટલે આ જવાબ આવશે આપણો સી, જે વાયુરૂપ કદનો નિયમ લાગુ પડશે નહીં. એવોગેડ્રોનો નિયમ, એનો એક MCQ આપણે જોઈએ. એવોગેડ્રોના નિયમ મુજબ પહેલાં તો આપણને એવોગેડ્રોનો નિયમ લાગુ પડશે કે નહીં એ કેમ ખબર પડે? તો એમાં છે ને તાપમાન, દબાણ અને કદ ત્રણેય સમાન હોય. તો હવે એવોગેડ્રોના નિયમ મુજબ જ્યારે કદ સમાન હોય તો ત્રણેય કદ સમાન હોય તો ત્રણેયમાં અણુઓની સંખ્યા સમાન હોય. અણુઓની સંખ્યા સમાન હોય. અણુઓની સંખ્યા એટલે n, એવોગેડ્રો. પરંતુ આપણને અહીં પૂછ્યું છે પરમાણુની સંખ્યા, પરંતુ આપણને અહીં પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર, પરમાણુની સંખ્યાનો ગુણોત્તર પૂછ્યો છે, બરોબર. તેથી O2માં 2 ઓક્સિજન છે, એટલે 2 પરમાણુ છે, એટલે 2 ગુણ્યા n, બરોબર, બરાબર 2n. પછી O3માં ઓક્સિજનના 3 પરમાણુ, એટલે 3 ગુણ્યા n ઇઝ ઇક્વલ ટુ 3n. અને SO2માં 1 S અને 2 ઓક્સિજન, એટલે ટોટલ 3 પરમાણુ થયા, બરોબર, એટલે 3 ગુણ્યા n ઇઝ ઇક્વલ ટુ 3n. તો આનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર 2:3:3, એટલે આપણો જવાબ આવશે 2:3:3 B.